ઓઢવા ગામેથી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની નવીન શાખાનો શુભારંભ। સરસ્વતી તાલુકાના ઓઢવા ગામ આજે પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે। ગામમાં અનેકવિધ સુવિધાઓ ઊભી થવા પામી છે, ત્યારે ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની નવીન ઓઢવા શાખાનો શુભારંભ થવા પામ્યો છે। આ શાખાને બ્રાન્ચ મેનેજર અનિતાબેન પરમાર દ્વારા રિબિન કાપીને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ મંડળી છેલ્લા 32 વર્ષથી સફળતાપૂર્વક ચાલે છે અને એક સરકાર માન્ય સંસ્થા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ પણ મળેલો છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો, ગામના આગેવાનો સહિત ગામ લોકો હાજર રહ્યા હતા અને બ્રાન્ચ મેનેજર સહિત સ્ટાફને નવીન સાહસ બદલ શુભકામનાઓ પાઠવી હતી। નોંધનીય છે કે આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ તેના વિશાળ ગ્રાહક આરાધનાની જરૂરિયાતો પ્રત્યે હંમેશા ચપળ, ગતિશીલ અને પ્રતિભાવક રહી છે। પછી ભલે તે કોઈ વ્યક્તિ હોય, તે ડગલે ને પગલે તેમની સાથે રહે છે। આ મંડળી ઉપભોક્તાઓને વિવિધ નાણાકીય સેવાઓ પૂરી પાડે છે। આ મંડળીમાં ગ્રાહકો જો પોતાની નાની મોટી બચત મૂકે તો તેઓને વ્યાજ પણ આપવામાં આવશે। આ મંડળી બચતની સાથે સાથે રોજગારી પણ આપે છે। ત્યારે આવનારા દિવસોમાં ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની નવી ઓઢવા શાખા ધીરે ધીરે પ્રગતિ કરે અને ગામ લોકોને બચતનું મૂલ્ય સમજાવી આકર્ષક વ્યાજદર પૂરું પાડી ગ્રાહકોની પણ પ્રગતિ કરશે તેવી શુભકામનાઓ પાઠવી હતી। મારું નામ પરમાર અનિતા છે। હું ધી આરાધના બચત સહકારી મંડળીમાં એક મેનેજર છું। ઓઢવા ગામમાં 1/4/2026ના રોજ મારી બચત ધી આરાધના સહકારી મંડળીનું શાખાનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। તમે આ બ્રાન્ચમાં પોતાનું ખાતું કરાવીને સારામાં સારી બચત કરી શકો છો અને આવક મેળવી શકો છો। તમે આમાં કામ કરો છો તો તમારે મહિને 25 થી 50 હજારની આવક આવી શકે છે। આમાં દીકરી, દીકરા અને વડીલ કોઈ બી કામ કરી શકે છે। ઘરે રહેતા પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ કામ કરી શકે છે। તો અમારી ધી આરાધના બચત સહકારી મંડળીમાં જોડાઓ અને કામ શરૂ કરો તો તમારા ઘરે પણ એક બ્રાન્ચનું ઓપનિંગ થઈ શકે અને તમે પણ મારી જેમ એરિયા મેનેજર, ગામમાં બ્રાન્ચ મેનેજર તરીકે તમારું નામ પણ થઈ શકે। અમારે અત્યારે મારા હાથ નીચે 10 થી 10 એડવાઇઝર કામ કરે છે અને મારા ગ્રાહકો 70 થી વધારે છે અને અહીંયા ગામમાં ખૂબ ઘણા બધા લોકોએ ખાતા ખોલાવેલા છે। તો તમે પણ અમારી બ્રાન્ચે આવો અને જાણકારી લઈ પોતાનું ખાતું ખોલાવી શકો છો। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।